આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ શકે છે ત્યારે અમરેલીમાં કોંગ્રેસની કારોબારી દળની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના નેતા હરપાલસિંહ ચુડાસમા અને વિધાનસભામાં પૂર્વ વિપક્ષના નેતા રહી ચૂકેલા પરેશ ધાનાણીએ હાજરી આપી હતી। હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે 28મી નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં નોકરી દો નશા નહીંની ઝુંબેશ કચ્છના મુન્દ્રાથી શરૂ કરવામાં આવી હતી। ત્યારે ભાજપ સરકારના શાસનમાં યુવાનો નોકરી રોજગારી માટે વલખા મારી રહ્યા છે। ભ્રષ્ટાચારીઓ બેફામ બન્યા છે અને ભ્રષ્ટાચારનો વિરોધ કરનારા લોકો ઉપર ફરિયાદો દાખલ કરવામાં આવી રહી છે। આજે જ્યારે રક્ષક જ ભક્ષક બને એવી સ્થિતિ વચ્ચે પ્રજા પોતાની જાતને નિસહાય મહેસૂસ કરી રહી છે ત્યારે અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા પ્રદેશ યુવક કોંગ્રેસના માર્ગદર્શન તળે તાલુકા અને શહેર સમિતિના નવનિયુક્ત પદાધિકારીઓ નો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર દેશની અંદર એક કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે અને કેમ્પેન ખાસ કરીને કચ્છમાં મુન્દ્રા ખાતેથી નોકરી દો નશા નહીં કેમ્પેન યુથ કોંગ્રેસ ત્યાં લોન્ચ કરવામાં આવ્યું અને આજ સમગ્ર દેશની અંદર આ કેમ્પેન ચાલે છે। ત્યારે આવતા દિવસોની અંદર યુવાનો જે રહ્યા કેમ કે ભાજપની સરકારની અંદર જો સૌથી વધુ જો કોઈ પીડિત હોય જેનો અવાજ સાંભળવામાં ન આવતો હોય એવા યુવાનો જે રહ્યા ક્યાંક મોંઘા શિક્ષણની અંદર પણ ડિગ્રી મેળવી અને નોકરી માટે વલખા મારતા હોય પોતાની રોજગારી માટે ક્યાંક વલખા મારતા હોય